ભાવનગરથી મુંબઈ જવા માટે 29મી માર્ચથી ઇન્ડિગો એરલાઇન્સની વિમાની સેવાનો પ્રારંભ થશે। 8 મહિનાથી બંધ રહેલી આ સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુના હસ્તે પ્રારંભ કરવામાં આવશે। આ અવસરે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે। ભાવનગર માટે દરરોજ 2 ફ્લાઇટ અવરજવર કરશે। આથી ભાવનગરવાસીઓ સવારે મુંબઈ જઈ સાંજની ફ્લાઇટમાં પરત ફરી શકશે। 29 तारीख से हमारे भावनगर से मुंबई के लिए 2 शेड्यूल फ़्लाइट्स इंडिगो स्टार्ट कर रही है, जिसके इनॉग्रेशन और जिसका फ्लैग ऑफ के लिए हमारे ऑनरेबल मिनिस्टर ऑफ सिविल एविएशन महोदय कल भावनगर पधार रहे हैं। इनका 8-10 का आगमन है। इसके पश्चात यहाँ पे एयरपोर्ट पे फ्लैग ऑफ का साथ ही साथ पहले पैसेंजर को बोर्डिंग कार्ड वगैरह प्रदान करने का जो कार्यक्रम होगा वो होगा। और इसके पश्चात जो है मंत्री साहब का जो डिपार्चर है वो लगभग 10 बजे का है यहाँ से।